જય ક્ષત્રિય ઠાકોર સમાજ, જય સર્વે સમાજ। આપણા આપણા પોતપોતાની જય બોલાય નહીં ચાલે, દરેક સમાજને સાથે લઈને આપણે ચાલવું પડશે। અને ઘણા સમયથી જોતો આવ્યો છું, કોઈ પણ આવું કોઈ આયોજન હોય ઠાકોર સમાજનું તો હજારો લાખો સંખ્યામાં આપ લોકો જોડાવ છો। અને મહિના પહેલા આયોજન થતા હોય છે, અઠવાડિયા 10-15 દિવસ પહેલા આયોજન થતા હોય છે। અને બધાને જણાવવામાં આવ્યું છે કે ભાઈ 10-15 દિવસ પછી, મહિના પછી આપણે ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજનું આવું સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યા છે। ત્યારે આટલી સંખ્યા ભેગી થાય છે, જ્યારે ખાલી કાલે જ એક રીલ મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં। એમાં પાસે ખાસ યુવાનોને જ ખબર હોય, બરાબર। અમારા વડીલોને તો ખબર નહીં હોય કે ઇન્સ્ટાગ્રામ હું છે, હું રીલ છે, કઈ ખબર ના હોય। તોય તમે જુઓ, આટલા બધા મારા ચાહકો, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ અને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા, કલાકારો ઉપસ્થિત રહ્યા। એ જ મારી તાકાત નહીં, પણ આપ સૌની તાકાત છે। આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ હું લાઈવ થયો હતો, ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ। કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં। અમુક નેતાઓ બોલ્યા તો એમને તો બોલવું પડે પાછું। હા, તો એમને તો મોકો જોઈતો હતો એટલે બોલી કાઢ્યું। એ તમારો વિષય છે, મારો વિષય નહીં। એ મારો વિષય નથી। આમાં શું છે કે ભાઈ, જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવ્યા, મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ગુરુ તારું કેમ કરી ભૂલે, રાધા તારા વિના ગમતું નથી, અવતાર ધરીને આવું છું, ખેડૂત એક રક્ષક, એની પણ મીડિયામાં મેં વાત કરી જ હતી। હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી, રાતના 12 થી 3 ના શો પણ ચાલતા હતા। કલોલમાં આપણે એક થિયેટર છે, મલ્ટીપ્લેક્સ, ત્યાં ઘણી બધી જગ્યાએ લાખો લોકો એ પિક્ચરને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર। પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને? પૈસા આપો ને એવોર્ડ લઈ જાઓ, બરાબર। એટલે એ બધા એવોર્ડ હું જતો નથી। પહેલા જીવો તો 1-2 વાર, પણ પછી મને ખબર પડી કે ભાઈ મને તો બેહાય રાખ્યો છે, બધા જોવો હતો હતી, હું જતો રહે તો બધું જતું રહેશે, એટલે બધાને એવોર્ડ આપી દીધા, પછી સમાપન કરી નાખ્યું। વાહ, જોરદાર કેવું પડે। પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં, પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ, સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક પિક્ચર માટે। તો મને બહુ આશાઓ હતી, ચાલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા, બરાબર, પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા, પણ આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે। બીજી ઘણી બધી પિક્ચર હતી ને બધી ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા। એ બધી વસ્તુ બરાબર છે, પણ આમાં અમુક કેટેગરી હોય કેવી, બેસ્ટ હીરો, બેસ્ટ સિંગર, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર, આ એક્ટર તો બોલી ગયા, હીરો એક્ટર એક જ થયું, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ફાઇટ, આવી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જ્યારે આપણે પિક્ચર થતું ને કોઈ બીનું। તો તમે નહીં માનો, એ પિક્ચર તમને બધા ખબર જોઈ છે પિક્ચર? મારા માટે કહેવા નહીં માંગતો ભાઈ, હો કે જોરદાર પિક્ચર હતી એવી, મારા માટે નહીં કહેવા નહીં માંગતો, હાથ ઊંચો કરીને કહો તમે કેવી પિક્ચર હતી, જોરદાર, બરાબર। તો એ પિક્ચર સરકારમાં ગયું તો મને ઘણી પિક્ચર સરકારમાં ગઈ તો મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવોર્ડ મળશે। એ વખતે એક કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો, તો આ ચૂક કોની કહેવાય? કોની કહેવાય? સરકારની, બરાબર, ઓકે, ચલો સરકારની। એક વસ્તુ કહું, એ પિક્ચરમાં છે ને ખેડૂતને સરકાર કેવા કેવા લાભ આપે છે, આવી તો અમે વાત કરી, કેવા મેસેજ અમે આપેલા કે ભાઈ સરકાર લાભ આપે છે ખેડૂતોને, દીકરીઓને ભણાવવાની વાત, ભાઈ બહેનની વાત, ખેડૂતની વાત, છતાંય પિક્ચરમાં તમે ફાઇટ જોતા, ગુજરાતી પિક્ચરની વાત કરું છું, બીજા પિક્ચરો ગુજરાતી પિક્ચરોની ફાઇટ ના આપણા મારા પિક્ચરોની ફાઇટ કેવી હોય? સારી હોય છે ને, બીજા કરતા તો સારી હોય છે ને। હા, ગીતો, એ પિક્ચરનું ડિરેક્શન જીતુ પંડ્યાએ કરેલું કેટલું જોરદાર હતું,
બધી જ રીતે એ પિક્ચર પણ એક વીક ને પછી એક બી કેટેગરીમાં એવોર્ડ ના મળ્યો ત્યારે એક બે ન્યૂઝ ચેનલમાં મારી ચર્ચા પણ થઈ ત્યારે મેં કીધું એ લોકોને કે જો ભાઈ મને પહેલા બી એવોર્ડ કોઈ આપતા નતા એટલે પ્રાઇવેટ વાળા સરકારી વાળાએ આવું કર્યું બહુ આશાઓ હતી પણ તોય મેં કીધું કે મને ત્યારે પણ હું બોલ્યો મને એવોર્ડ એક બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળે કે ના મળે પણ આ પિક્ચરના બીજી બધી કેટેગરીમાં એક બે એવોર્ડ તો મળવા જોઈએ એમાંથી ખાસ બેસ્ટ ફિલ્મ કેમ કે મને આશા હતી ચલો બધું જ જવા દે સરકાર એ તો કહે છે ને કે ભાઈ સરકારનું આમાં બહુ સારું બોલ્યા સારું કહો સરકાર ખેડૂતને કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ તો મળશે ને મને એવું હતું પણ એ પણ ના મળ્યું એની જવાબદાર કોણ તો સરકારને ખબર નહીં હોય સરકારને ખબર નહીં હોય ચલો સીએમ સાહેબને ખબર નહીં હોય કદાચ એ વખત કોણ હતા રૂપાણી સાહેબ હતા એટલું કોઈ યાદ નથી મને કેમ કે ભાઈ ગુજરાતનું આખું કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી શકતા હોય બરાબર છે આપણે માનીએ છીએ પણ જે વચ્ચેવાળા કમિટી વાળા હતા જે બરાબર એ લોકોએ પિક્ચર જોયું તો એમને એવું ના થયું કે ભાઈ આ પિક્ચર આપણા સરકાર માટે પણ બહુ સારું એમને મેસેજ આપ્યો છે એટલું ના થયું કે આ પિક્ચરને આપણે કોઈ પણ એવોર્ડ આપીએ ચમ ના આપ્યો ના આપ્યો બરાબર તો એ વસ્તુ સરકારે કેમ નોંધ ના લીધી તો આ વચ્ચેવાળા બધા તમે જ બેહાડ્યા છે ને તો એમને કાઢો અથવા તો એમને સુધારો બરાબર તો જ કેમ કે સારી સારી પિક્ચર મારી પિક્ચરની વાત કરતો નથી હું બીજા કોઈ પણ પિક્ચર કોઈ પણ હીરોની વાત હોય પિક્ચરની વાત હોય બીજા હીરોની પિક્ચર સારી હોય તો એને પૂરેપૂરો એવોર્ડ મળવો સારો એવોર્ડ મળવો જ જોઈએ એનો હક મળવો જ જોઈએ એ મારી પિક્ચર હોય કોઈ બીજા હીરોની પિક્ચર હોય આ ખેડૂતની વાત એટલા માટે કરી કે એમાં સરકારે આપેલો સંદેશો હતો એટલા માટે છતાં એને ના મળ્યો ઘણા બધા આવું મને તો કેટલાય ટાઈમથી આ લોકો ઇગ્નોર કરે છે કેમ કરે છે બી મને ખબર છે હું ટિકિટ લેતો નહીં એટલે ઓછી વસ્તુ ઇલેક્શન નહીં લડતો મારે લડવાની ક્યાં જરૂર તમે બધા સતો ખરા તમે જીતેલો જ છું જીતેલો જ છું મારે કશું કરવાની જરૂર નહીં બરાબર એટલે બસ જ્યારે આટલું બધું થતું હતું બધા ફંક્શનો થતા હતા ગુજરાત સરકારના એમાં પણ કોઈ પણ જગ્યાએ મને તો બોલાતા જ નતા મને ખબર ત્યાં નહીં બોલાવ મને ખબર જ છે આ નહીં બોલાવ્યું અમને કોમ જ નહીં મને બોલાવવાનું પહેલા તો કારણ કે એવા બધા અંદર ઘૂસી ગયા હતા બધા અને હાલ ઘૂસેલા જ છે એ અત્યારે પણ મીડિયાના માધ્યમથી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ આ પ્રોગ્રામોની વાતો કરીએ બરાબર એમાં વચ્ચે જે ઘૂસેલા છે ને જે આયોજકો જે કદાચ સીએમ ને બી ખબર નહીં હોય આ બધા પ્રોગ્રામ કરાવે છે બીજા અમુક એક ટીમ કરી દીધી છે એમને જે 10-15 જણાની હોય કોઈ પણ પંથકમાં પ્રોગ્રામ હોય સરકારનો ગવર્મેન્ટનો તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો બહુ સારા કલાકારો છે કલાકારો હોવા જ જોઈએ બહુ સારા કલાકારો છે પણ હું એમ કહું છું તમે તો કરો જ પ્રોગ્રામ અમને કઈ વાંધો નથી અમને તો તમારા ઉપર ગૌરવ છે તમે ઘણું બધું અમારા ગુજરાતની જનતાને ઘણું બધું આપ્યું છે ઘણું બધું તમે તમારું સાહિત્ય કઈ પણ ઘણું બધું આપ્યું છે ભજનો તમે બહુ સારા ગાયા છે પણ બરાબર છે ભાઈ 5 વાગ્યાના પગ મારા દુખી જેવા સોંગ જોરદાર તમે ગાયા છે હા હા કેવું પડે વિરોધ નહીં બરાબર એમનું તમે સન્માન કરો છો બરાબર કયું વાંધો નહીં સન્માન કરો એ તમારી વિચારશૈલી શું હશે મને ખબર નહીં હા ફ્રીજમાં પડ્યું બિયર કોઈ કલાકારનો મને વિરોધ નથી જે તે ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે એમણે એક સરસ મજાનું સોંગ ગાયું હતું હાથમાંથી વિસ્કી વાળું એ પછી એ સોંગ મને ગાવાનું કીધું એ સોંગના જે રાઇટર હતા એમણે કે ભાઈ વિક્રમભાઈ આ સરસ મજાનું સોંગ છે જય ચાવડાએ ગાયું છે બહુ સારું ચાલ્યું પણ તમે કહો તો તમારો સંવાદ મોટો છે તો વધારે મજા આવશે વધારે લોકો જોશે ને વધારે સફળ થશે ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવા કોઈ વ્યસન વાળા સોંગ હું જિંદગીમાં નહીં ગાઉં ને અત્યાર સુધીનો રેકોર્ડ છે તમે જોજો મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં ઘણા લોકો કહેતા હોય કે આ તો લવ સોંગ ગાય છે ઓમ છે તેમ છે રાધા રાધા કરે છે ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે હા એક વસ્તુ આ પ્રેમના ગીતે પ્રેમનું પ્રતીક છે રાધા કૃષ્ણનું પ્રતીક છે પ્રેમ ગીત એટલે શું છે ભાઈ આ બધા
એમને આ હિન્દી બધા ગીતો ગઈ છે બધા, બરાબર? ઇન્ડિયન આઇડલ જોવો છો તમે? બહુ નાના નાના કલાકારો, મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો, મસ્ત સુંદર મજા, સાસોं की जरूरत कैसे, जिंदगी के लिए, एक सनम चाहिए आशिकी के लिए, બરાબર ગાયું એને. તો એ ખોટું થઈ ગયું. હવે લવ સોંગ કે તમે, અરે ભાઈ કલા છે એ કલા છે, બરોબર? તમે કોઈ કુમાર શાનુને બોલાવશો તો એ ભજન ગાશે? હા, ખોટી વસ્તુ છે ને. એની જે કલા હોય પ્રદર્શિત કરશે ને ભાઈ. તો આ અમે કલાકાર છીએ, અમારી આ કલા છે. આ રીએ લોકગીતો ગાઈએ છીએ, સાથે ભજન પણ ગાઈએ, સંતવાણી કરીએ છીએ, માતાજીના ગરબા પણ ગાઈએ છીએ, સમાજ માટે, સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલાના અમે ગીતો ગાઈએ છીએ. જાગો જાગો ઠાકોરો જાગો, આવા ગીતો ગાઈએ છીએ. ભાઈ બહેનનું ગીતો ગાઈએ છીએ, અમે મા બાપના ગીતો ગાઈએ છીએ, બાપ અને દીકરીના ગીતો ગાઈએ છીએ. એ તમને નહીં દેખાતું. તમે ખાલી લવ સોંગ, અરે લવ સોંગ, એ બધી ખોટી ખોટી વાતો ના કરશો, અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ, બરાબર? અમને પાડનારા પડી ગયા છે, એટલું યાદ રાખજો. એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી ગયા છે સરકારમાં, એવા લોકોને તમે સબક શીખવાડો, એમને થોડી ટકોર કરો. કાઢવા તો કાઢી નાખો, હું એવું ના કહું, મારાથી ના કહેવાય બિચારો એમનું જે બી હોય, કાઢતાની પણ ટકોર કરજો. અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકારની, હું છું એ તો જીત બદલો સરકાર તો બરાબર છે, પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી. તો બસ મારું તો એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો, નહીં તો આગળ જતા તમને જ પ્રોબ્લેમ થશે. આ બીડું મેં ઝડપ્યું છે કલાકારો માટે, ફક્ત ને ફક્ત ઠાકોર સમાજ માટે નહીં, ઠાકોર સમાજના કલાકારો માટે નહીં, પણ દરેક જ્ઞાતિના કલાકારો માટે મેં અને ઘણા બધા એવું નથી, દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ. હવે ચલો આ જીગર ઠાકોર આટલો નાનો દીકરો, આપણે બેન નાની ક્યાં જઈએ આપણે તનવી બેન, એમના ભજન તમે જુઓ, જીગરના તો હિન્દી ગીતો મિલિયન ઉપર ગયા છે. આવા કલાકારો બધા તમે જોવા, કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ, બીજા સમાજના કલાકારો સંતવાણી બહુ સારી કરી છે. એ બધાને તમે ઇગ્નોર કરો છો, ખાલી અમુક ગણ્યા ગોઠે તમે નક્કી કરેલા કલાકારોનો તમે બધી જગ્યાએ લઈ જાવ છો, એવું ના ચાલે ને ભાઈ. હું તો એમ કહું છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને તમે બોલાવો, કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના કલાકારોને બોલાવો, જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય, જ્યાં તમારો પ્રોગ્રામો હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને. ખાલી ફક્ત ને ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો, એ વાત ખોટી છે. લઈ જવા જોઈએ, હું એવું નથી કહેતો, બધા બહુ સારા કલાકાર છે, બહુ મારા બધા કરતા બહુ સારા કલાકાર છે, પણ એના લીધે શું થાય છે કે બીજા કલાકારોને ન્યાય નથી મળતો. એ ન્યાય મળવો જરૂરી છે. તો બસ મારી તો આ વિનંતી છે, આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો. અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે. તો જો મિત્રો બરાબર છે, બધા આપણા આગેવાનો કોંગ્રેસમાં પણ છે, ભાજપમાં છે, જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે. વિક્રમ ઠાકોર, તુમ આગે બઢો હમ તમારી સાથે, બહુ સારી વાત છે, તમે જોડે જ છો મારા, પણ કોઈ બીજોનો વિરોધ કરીને આપણે આગળ નહીં વધવું ભાઈ. બસ સાથે રહો મારા, બધા સાથે રહો. ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, ઠાકોર સમાજ, ઘણા બધા આપણા સમાજના નેતાઓ ત્યાં છે, તો ઘણી બધી એમને સરકારમાં હશે એટલે એમને બોલવું જોઈએ, પણ એમની પણ અમુક મજબૂરી હોઈ શકે તો ના બોલી શકે, પણ ઠાકોરના નાતે એમને પણ બોલવું જોઈએ એટલી મારે એમને વિનંતી છે. બસ બીજું કોઈ કહેવા માંગતો નથી. બધા સાથે રહો, ઠાકોર, ક્ષત્રિય, દરબાર અને દરેક સમાજને સાથે રાખીને ચાલશો તો આપણો સમાજને બીજા સમાજ પણ ખૂબ આગળ વધશે. અને આ બધા વચોટિયા છે ને બધા જતા રહે છે, બરાબર? એ તો ચલો અત્યારે ભાજપ સરકાર છે, કદાચ કોંગ્રેસ સરકાર હોત તો બી મારા શબ્દો આ જ હોત, એ ચોખ્ખી વાત છે. મારા માટે ભાજપ પણ એકલી છે, કોંગ્રેસ પણ એકલી છે, બંને સિવાય મારા માટે તમે લોકો છો. બધું પછી પણ તમે, મારો ક્ષત્રિય સમાજ, મારો ઠાકોર સમાજ, મારો દરેક સમાજ, મારા દરેક સમાજના કલાકારો, એ બધા મારા છે ના. આ તો સન્માન છે યાર, તો બહુ 500 રૂપિયાની ચાદર ઓઢવાનો કોઈ મતલબ નહીં. એવા આ સી સાથ જુદો, આ તો સમાજ શું જોઈએ? આટલા વર્ષોથી કશું માંગ્યું નહીં ને તમે આપ્યું નહીં, નવ જોતું નહીં બાપા. હું કોમ ખાલી ફોર્માલિટી કરવા માટે તમે એમને બોલાવશો એ ખોટી છે. પણ આગળ જતા બસ હું એટલું જ કહ્યું કે આગળ જતા તમે આમાં દરેક કલાકારને ન્યાય મળે,
દરેક સમાજને ન્યાય મળે. આ કલાકારની લાઈનની વાત નથી, બધા ઘણી બધી જગ્યાએ પણ આ બધું થતું હોય છે. અને હા ભાઈ, મારા ભૂપતજી કે પૂછો કે ભાઈ વિક્રમભાઈ તમારા શું કરવું છે? અરે ભાઈ, મારા માટે હું નહીં કશું કરી રહ્યો. કરવું તો ચાંદલો કરી 2000 હાથમાં કરી દીધું હોય. મેં મારા માટે કશું નથી કર્યું. મેં મારા સમાજના કલાકારો અને બીજા સમાજના કલાકારો માટે આ બીડું ઝડપ્યું છે. અને બસ સાથ સહકાર હંમેશા આપજો રાજકારણમાં. એટલે તમને શું કરવાનું લે આગળ બોલો તો ખબર પડે. બોલો ઠાકોર સમાજ બોલો. મારા દિવ્યાબેન આયા છે, દિવ્યાબેન વિનંતી છે. દિવ્યાબેન આવો. ભાઈ ઘણા બધા કલાકારોનું બોલવું હશે પણ સમયનો અભાવ છે. જો અત્યારે અંધારું થઈ ગયું છે એટલે દરેક સમાજે ખૂબ ખૂબ સપોર્ટ કર્યો. અમારો ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, અમારા ભાઈ સ્ટેજ ઉપર ઉભા ના થશો ભાઈ મિત્રો. તો દરેક સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. સગે આગળનું વાર છે ભાઈ. ભાઈ બધાને ચા નાસ્તો કરી જવાનું છે અને તો સગવડ તો કરી ચા નાસ્તાની જો કરી જોઈ લેજો, મને ખબર નહીં, અમે નહીં કર્યો.